मोक्षमार्गदाता नमो राजचन्द्र प्रभुसार उर्वशी समूरे वसो सदा परमाधार मोक्षमार्गस्य नेतारं हेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये मूंगवाचा पामता पंगुगिरि चढ़ी जाए गुरु कृपा बड़ और छे अंध देखता थाय जंगल मां मंगल बने पापी बने पवित्र ए अचरज नजरे तरे मरण बने छे मित्र। सश्रुतने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी भगवंत ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्रो समान मुरब्बियों मुमुक्षु ने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी पत्रांक 693 मुंबई अषाढ़ सुद बीज रवि विक्रम संवत 1952 तारीख 12/7/1896। जेने मृत्युनी साथे मित्रता होय अथवा जे मृत्युथी भागी छूटी शके एम होय अथवा हूँ नहीं ज मरूँ एम जेने निश्चय होय ते भले सुखे सुए। श्री तीर्थंकर 6 जीव निकाय अध्ययन मांथी लेवायुं छे। ज्ञान मार्ग दुराराध्य है, परम अवगाढ़ दशा पाम्या पहला ते मार्गे पड़वाना घणा स्थानक है। संदेह, विकल्प, स्वच्छंदता, अति परिणामीपणु ए आदि कारणों वारंवार जीवने ते मार्गे पड़वाना हेतुओ थाय छे अने ऊर्ध्व भूमिका प्राप्त थवा देता नथी। क्रिया मार्गे असद अभिमान, व्यवहार आग्रह, सिद्धिमोह, पूजा सत्कारादि योग अने दैहिक क्रिया में आत्मनिष्ठा आदि दोषों संभव रह्यो छे। कोईक महात्मा ने बात करता घणा विचारवान जीवोए भक्ति मार्गनो तेज कारणथी आश्रय कर्यो छे अने आज्ञा आश्रितपणु अथवा परम पुरुष सद्गुरुने विषे सर्वार्पण स्वाधीनपणु शीर्षावंद्य दीठुं छे अने तेमज वर्त्या छे। तथापि तेओ योग प्राप्त थवो जोईए, नहीं तो चिंतामणी जेवो जेनो एक समय छे एवो मनुष्य देह उल्टो परिभ्रमण वृत्तिनो हेतु थाय। अहींया पत्र पूरो थाय छे। आपणे वात यथाशक्ति शरू करीए। गईकालनो पत्र पूज्य अंबालालभाई उपर शाळा श्री कुशालदासभाईना लगभग देह त्याग वखतनो वखत अने ते वखते लखायेलो पहोंचाडेलो पत्र ते आपणे वांच्यो विचार्यो के अंतमां जे कही दीधुं ते हूँ देहादी स्वरूप नथी, देह स्त्री पुत्रादि कांई पण मारा नथी, हूँ शुद्ध चैतन्य अविनाशी आत्म स्वरूप छूँ एम आत्मभावना करता राग द्वेषनो क्षय थाय। એટલે જે ભાવના દૃઢ કરાવી કે હું આત્મા છું અને આત્મભાવના જ દૃઢીભૂત કરવાની છે જેથી કેવલ જ્ઞાન થાય અને મોક્ષે જવાય, તો એ હું આત્મા છું પણ નથી શું તો કે દેહ વગેરે સ્વરૂપ તે મારું નથી એના જ અનુસંધાનમાં આગળ આવે છે। જે શ્રી તીર્થંકર દેવે દેશના દીધી ગણધર ભગવંતે ગૂંથી પછી કેટલાક આચાર્યોએ રચ્યું છે તે એમાં શ્રી આચારાંગ સૂત્ર અને તેમાં પ્રથમ શ્રુત સ્કંદ એનું પ્રથમ અધ્યયન અને એમાં ગાથા મૂકેલી છે જેનું ગુજરાતી છે કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય। કૃપાળુ દેવે ત્યાં કેમ સંભાળી અહીંયા આ પત્રમાં આ જગ્યાએ કેમ મૂકી તો કે આ પત્ર શ્રી કેશવલાલભાઈ નથુભાઈને લખાયો છે। તેઓ શ્રી લીંબડીના રહીશ હતા। એ ભાઈને એ ગમે તે કારણ હોય સંયોગ હોય પણ આ લખાયો છે એટલે કે આપણે સમજવાનું છે કે 692નું અનુસંધાન અહીંયા 693માં વ્યક્તિ ભલે બદલાઈ જાય પરંતુ કૃપાળદેવ કે પરમાત્માનો દોર કે શૈલી તો એક સરખી જ વહે છે અને તેની શરૂઆત કરી છે। તો તેમાં પહેલું જ કહ્યું કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય તો મૃત્યુ શું, મૃત્યુ કોણ? તો કે મૃત્યુ વગર લાયસન્સે અથવા તો એવી જાતનો લાયસન્સ પાસપોર્ટ કરવાનો છે કે ગમે ત્યારે ગમે તે વ્યક્તિ પાસે ગમે તે સ્થળે પહોંચે જ પહોંચે, તેનું નામ મૃત્યુ કહ્યું। એને ક્યારેય કોઈ સ્થળ, કાળ, વ્યક્તિ, દેશ, ક્ષેત્ર કોઈ જાતના બંધન હોતા જ નથી, પોષાતા જ નથી, તેનું નામ મૃત્યુ છે। એ કેવી રીતે છે તો કે શું કામ થાય છે તો કે આત્મા પોતાના જ આત્માની વાત છે
તે વિભાવ દશામાં એટલે કે પરદ્રવ્ય પરભાવ ને પર પરિણતિ વિશે વિચાર કરે છે, એમાં ઇન્વોલ્વ થાય છે. એટલે વિભાવ દશામાં કરેલા કર્મો અને એ કર્મોનું રહસ્ય જે કાંઈ એક છે એમાંનું એક રહસ્ય તે આયુષ્ય કર્મ, અને તે પ્રમાણે એક ગતિમાંથી બીજી ગતિમાં દેહાંતર થાય છે, ઘર ખોળિયા બદલાવાના થાય છે, તેનું નામ મૃત્યુ. બીજું કોઈ નથી. કાલ દેવતા કહીએ છીએ, કાળ દ્રવ્ય છે. કાલાય તસ્મૈ નમઃ, કેમ કે નવકાળ મૂકે કોઈને, જન જાણીએ મન માનીએ, નવકાળ મૂકે કોઈને. મૃત્યુ અનિવાર્ય છે, પરંતુ અહીંયા લખ્યું છે કે મૃત્યુની સાથે મિત્રતા હોય તો કોણ મિત્રતા કરી શકે છે, અને મૃત્યુને મહોત્સવ પણ કોણ માને છે? તે આપણે જાણીએ છીએ કે સત્પુરુષો, જ્ઞાની પુરુષો, સદગુરુ ભગવંત અથવા તો દેવો, તીર્થંકર દેવ જે થઈ ગયા તે દેવાધિદેવ, એ ભગવંત બધા માને છે. ટૂંકમાં જ્ઞાન દશા છે તે માની શકે છે, બાકી કોઈ મૃત્યુને મહોત્સવ કે મિત્ર માની શકતું નથી. એ સીધી વાત થઈ. મૃત્યુ અનિવાર્ય છે એટલું સ્વીકારી લીધું છે. હવે આગળ જઈએ. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય તો એક પંડિત સુરતચંદ્રજી થઈ ગયા, તેમણે મૃત્યુ મહોત્સવ યાને સમાધિ મરણ નામનું સુંદર પુસ્તક લખ્યું છે. નાનો શો ગ્રંથ છે પણ મજાનો છે. એમાં મૂકે છે કે મૃત્યુ મિત્ર બિન કોણ દિખાવે. મૃત્યુ મિત્ર બિન, જો મૃત્યુ મિત્ર ન હોય તો એના વિના આપણને કોણ દેખાડે? શું? તો કે સ્વર્ગ સંપદા ભાઈ. જો કેટલાક પુણ્ય થઈ ગયા છે તો સ્વર્ગમાં જવાનું છે, તો મૃત્યુ ન હોય તો એક દેહમાંથી બીજો દેહ કે એક ઘરમાંથી બીજું ઘર, એ મૂવ થવાનું, શિફ્ટ થવાનું આવે ક્યાંથી? એટલે કે મૃત્યુ છે તો વાંધો નથી. મૃત્યુને મિત્ર માનો, ફ્રેન્ડ માનો, દોસ્ત માનો, કે એના વિના કોણ દિખાવે સ્વર્ગ સંપદા ભાઈ. પછી મૃત્યુ હોત સે હાનિ કોણ હે. મૃત્યુ થાય તો એમાં હાનિ શું છે, નુકસાન શું છે? યા કો ભય મત લાવો, માટે તમે કોઈ પ્રકારે ભય લાવો નહીં. જીવતા જીવે મૃત્યુનો ભય રાખીને ઉલટું એક એક પડે આયુષ્ય ઓછું થાય છે, અને વળી ભયથી આપણી વિભાવ દશામાં વધારો થાય છે અને ભાવ મરણ થતા રહે છે. પોતે પોતાના આત્મામાં ન રહેતા વિભાવ થાય છે, ભાવ મરણ કરે છે. તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. એટલે ત્યાં મૃત્યુથી ભય રાખવાની જરૂર નથી. એનાથી શું હાનિ થાય છે એમ આપણને પૂછે છે. વળી પાછું ખુલાસો કરે છે, બચાવ કરે છે કે જીર્ણ તન સે દેત નહીં. આ જૂનું શરીર થઈ ગયું, ઘસાઈ ગયું, જીર્ણ વસ્ત્રને જેમ ફાડી ફેંકી ફગાવી દઈએ છીએ કે કોઈને આપી દઈએ છીએ અથવા ઉપયોગમાં લેતા નથી, તેવી જ રીતે વાસણસી જીર્ણાની યથા વિહાય. શ્રી ભગવદ્ ગીતાજીનો શ્લોક કે જીર્ણ વસ્ત્રોનો, જૂના પુરાણા ફાટી ગયેલા કે કંઈ પણ થઈ ગયેલા વસ્ત્રોનો ત્યાગ કરીએ છીએ, તેમજ આ શરીરનો ત્યાગ કરવાનો છે. જો જીર્ણ તન સે દેત નહીં, એ આ તો નહીં દેહ, નહીં શરીર, નયા શરીર એ આપે છે. યા સમ સાહુ નહીં, એના જેવો કોઈ શાહુકાર નથી. મૃત્યુ જેવો કોઈ શાહુકાર નથી, ધનિક નથી, ઉદાર નથી, કે જેથી કરીને એ આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકે છે, એટલે કે દેહાંતર કરાવે છે, સ્થળાંતર કરાવે છે. તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા જૂનું શરીર લઈ લે છે તો નવાનું દાન આપે છે, તો એ સારું છે. મૃત્યુ સારું છે એમ કે છે. વાસેતી ઇસ મૃત્યુ સમય પર ઉત્સવ અતિ હૈ કીજે. અથવા તો હવે તો જે કોઈ ભગવાન જેવા છે અથવા જ્ઞાની પુરુષ છે તો આ મૃત્યુના સમયને ઉત્સવ ગણે છે, ફેસ્ટિવલ ગણે છે, મોટો પ્રોગ્રામ ગણે છે કે હવે આ ઘર બદલવાની વેળા આવી, જૂના કપડામાંથી નવા કપડામાં જવાનું છે, એમ શું અવસર સાંપડે છે. ક્લેશ ભાવકો ત્યાગ સયાને સમતા ભાવ ધરી છે. હે શાણા પુરુષો, સયાના શાણા સજ્જનો અને એનો બોધ લેવાવાળા આપણે ભવ્ય યોગ્ય જીવો, તો કે ક્લેશ ભાવને છોડીને જો સમતા ભાવથી ગયા તો તમારું મૃત્યુ પણ મહોત્સવ છે. માટે સમતા ભાવ રાખજો, ક્લેશ ભાવ રાખશો નહીં, કલુષિત કરતા નહીં. દેહને કે દોષને, પોતાને, મનને કલુષિત કરવાનો નથી, એનું નામ જ ક્લેશ છે. એટલે કે ક્લેશ છોડાવવા માટે કરે છે. અને એવી જ વાત આત્માનુશાસનમાં ગુણભદ્ર આચાર્ય ભગવાન કહે છે કે અલંઘ્ય તમો અંતકઃ. આ અંત છે જીવનનો, એ અલંઘ્ય છે, અનુલંઘનીય છે, એટલે કે અનઅતિક્રમણીય છે. એને કોઈ ઓળંગી શકતું નથી, એને કોઈ ઉલ્લંઘી શકતું નથી. એ આવીને ઊભું જ રહે છે, એમાં કાંઈ ચાલતું નથી. આ મૃત્યુની આવશ્યકતા કહો, અનિવાર્યતા કહો, અથવા હોય આવે તો એને ઉત્સવ બનાવવાનું સદભાગ્ય સાંપડે છે. ઇટ્સ એ ચાન્સ એઝ વેલ એઝ એ ચેલેન્જ, એમ કરીને આચાર્ય ભગવંત અહીંયા વાત પૂરી કરે છે. આપણે મૃત્યુ કરતાં મૃત્યુ સમાન અવસ્થાનો વધારે વિચાર કરીએ છીએ. એ મૃત્યુ સમાન અવસ્થા શાસ્ત્રોમાં જ્ઞાની પુરુષોએ 6 પ્રકારે કહી છે. કેવી રીતે? તો કે એક તો પેલી સુષુપ્તિ કહી, એટલે કે સારી રીતે ઊંઘી ગયેલા, સ્લીપ ગુજરાતીમાં કહીએ, ઇંગ્લિશમાં કહીએ એક જ શબ્દ, કે જે ઊંઘમાં માણસ મરેલા સમાન જ છે,
તો એનાથી જાગી જાય. તો કે ઊંઘમાં કાંઈ ખબર પડી અથવા કેવું થયું, પોતાના પર કોઈ જાણે કંટ્રોલ જ નહોતો, એ સુષુપ્તિ અવસ્થા છે. બીજી છે સમાધિ, જે ટ્રાન્સમાં મૂકી દે છે. તે કોઈને જાતે સ્મરણ જ્ઞાન થાય અથવા એમ જ સમાધિમાં ગરકાવ થઈ જાય, ડૂબી જાય, ધ્યાનમાં લીન થઈ જાય. પણ અહીંયા ટ્રાન્સ કીધું છે તો એ જે આખું ચેન્જ આવી જાય છે, પરિવર્તન આવી જાય છે, બીજા જીવને તે મૃત અપાય જ લાગે છે, બેભાન થઈ જાય છે, બેશુદ્ધિ થઈ જાય છે, એ જુદું છે. અહીંયા ટ્રાન્સ શબ્દ જ રાખીએ તો અહીંયા સમાધિ રાખીએ, એમાં આવી જાય છે. પછી જે મૂક્યું છે ગુજરાતીમાં શીશી કહે છે, હવે તો આપણે સમજીએ છીએ, ઇંગ્લિશમાં જ બોલતા હોય છે કે એનેસ્થેશિયા. તો એનેસ્થેશિયા જ્યારે આપે છે એટલે કે ગેસને, શીશીને, ટોપીને જે કહેવાતું હોય તે એ સૂંઘાડવામાં આવે છે, તો એ વખતે જીવ મરી ગયા બરોબર જ છે. એટલે કે આપણે આ વિચાર કરી શકતા નથી, પણ દેહના ડૉક્ટર્સ વધારે જાણે છે. પણ આપણે વિચારવાનું છે કે બધું કેટલું કંટ્રોલ કરી દે છે, બંધ કરી દે છે, અને બહુ મોટી જવાબદારી રહેલી છે એનેસ્થેટિસ્ટની, આપણે જાણીએ છીએ. અને ત્યાર પછીનું જે છે તે ગુજરાતીમાં શું કહેવાય ખબર નથી, પણ એસ્ટ્રલ પ્રોજેક્શન, એટલે કે એમાં પણ જીવ મૃત્યુ સમાન જ વેદના ભોગવે છે અથવા તો એવી જ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. પછી હંગામી મૃત્યુ એટલે ટેમ્પરરી ડેથ. ઘણીવાર ઘણા કેસમાં હવે સાંભળવા મળે છે કે ટોટલી બિલકુલ જ એને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હોય, બધા લેવા આવી ગયા હોય, છેલ્લી ભક્તિ મંત્ર સ્મરણ ચાલતું હોય, લઈ જાય એટલી જ વાર હોય, 5-15 મિનિટનો સવાલ હોય, અને એ દરમિયાન એનો કંઈક અંગૂઠામાં મૂવમેન્ટ આવે, હલનચલન થાય, અથવા તો આંખ ખોલે, અથવા કંઈક ચેતન સંચાર કરે એવું લાગે, જેથી કોઈનું ધ્યાન જાય અને કહે કે એ તો જીવી રહ્યા છે, જીવે છે, અને પછી ભાનમાં પણ આવી જાય છે. અથવા તો જીવન છે એવું લાગે છે, ભાનમાં ન આવે તો પણ, એટલે અને પછી ખરેખર જીવી જાય છે, ઘણા વર્ષ જીવી જાય છે. તો એવા પણ આપણે કેટલાક ઓળખીએ છીએ, જાણીએ છીએ. તો એને શું કહેવાય, તો કે શાસ્ત્રીય ભાષામાં પણ એને હંગામી મૃત્યુ, ટેમ્પરરી ડેથ તો કહેવાય છે. ડેથ તો હતું જ, ડૉક્ટરની દુનિયા પ્રમાણે કે એના શાસ્ત્ર વિજ્ઞાન પ્રમાણે બધું જ બંધ થઈ ગયું, બધું જ સ્ટોપ, બધું અટકી પડ્યું. ગમે તે ઉપાય કરો તો પણ હાર્ટ કયો, નાડી કયો, પ્રાણ કયો, બધું જ. અને જીનાગમથી લ્યો તો 5 ઇન્દ્રિય ગઈ, મનોબળ ગયું, વચનબળ ગયું, કાય બળ ગયું, પરંતુ શ્વાસોચ્છ્વાસ તો એ પણ ડૉક્ટરને લાગે ગયા, પણ આયુષ્ય કર્મ બાકી હોય, એટલે આયુષ્ય નામનો પ્રાણ બાકી હોવાથી એમ કહેવાય કે એક હજુ એનામાં જીવન છે અથવા તો ચેતના છે. એટલે કે એ તો ડૉક્ટર્સને ખબર પડતી નથી કે આયુષ્ય કેટલું છે. એટલે એક આયુષ્યના બળે એ એક પ્રાણથી જ ટકી રહ્યો હોય, જીવી રહ્યો હોય, બીજા 9 પ્રાણ તો ગયા જ હોય, એને પણ આપણે મરણ કહીએ છીએ. અને જે છેલ્લું છે તે મૂર્છા, બેશુદ્ધિ, બેભાન, આપણે કોમા શબ્દથી વધારે પરિચિત છીએ, શાસ્ત્રોમાં સૂન કહે છે તે. અને તેમાં કોઈક વખત હિસ્ટીરિયા કોઈનો જોયો હોય તો એ વખતે પણ થોડા સમય પૂરતો એને કોઈ ભાન ન હોય, અને બેશુદ્ધિ, બેભાન, અને તેમાંથી કોમામાં પણ જતા રહે અથવા ફરી પાછા ન આવે. એટલે હિસ્ટીરિયાને પણ મૃતક જેવી જ અવસ્થા કઈ છે એ વિચારવા જેવું છે. એટલે આ 6 પ્રકારે મૃત્યુ નથી, પરંતુ મૃત્યુ સમાન અવસ્થા છે, મૃત્યુ જેવી દશા કઈ છે સમજવા માટે છે. તો જેને મૃત્યુની સાથે મિત્રતા હોય અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, એ તો આપણે ઘણીવાર વિચાર્યું છે અને માન્યું છે કે કોઈ જ જીવ ભાગી છૂટી શકે એમ નથી. કેમ કે મૃત્યુ કાલ દેવતાને ગમે તે 14 રાજલોકમાં ગમે તે ક્ષેત્રનું, સ્થળનું, સમયનું બંધન નથી, અને ગમે તે વેશમાં, સ્વાંગમાં પણ આવીને ઊભું રહી જ જાય છે. એવું એનું લાયસન્સ છે કે પરવાનો છે કે નિયમ છે કે સિદ્ધાંત છે. એટલે કે મૃત્યુ નામનો કોઈ દેવ નથી, એ રૂપક આપ્યું છે. પરંતુ આયુષ્ય કર્મનો ઉદય પૂરો થઈ જાય છે, એક ભવમાંથી બીજા ભવમાં જવાનું થાય છે, એક ગતિમાંથી બીજી ગતિમાં. એટલે આવું થાય છે. કોઈ એમ માનતું હોય કે કાળો પડછાયો આવે કે ગ્રે કલરના ભૂત જેવું આવે, એવું કોઈ આવતું નથી. અથવા તો કોઈ એવો કાળ દેવતા કે યમદૂત કે યમ રાજા જેવું છે નહીં. એ મૃત્યુનો બીજો શબ્દ છે, પર્યાય શબ્દ છે, પરંતુ યમરાજ નથી, કાલ દેવતા નથી, કાલદૂત નથી. એમ ખાલી સમજવા જેવું છે. સાન્તાક્લોઝનું છે તેવું, ક્રિસમસ ટ્રી નીચે કાંઈ સાન્તાક્લોઝ બધું મૂકી જતા નથી, પરંતુ એક ઇમેજ છે, એક કેરેક્ટર છે, અને બાળકો અથવા તો અણસમજો એ પ્રમાણે માને છે અને સ્વીકારે છે. પણ આપણે હકીકત જાણીએ છીએ તેવું જ આમાં છે. હવે મિત્રતા કઈ રીતે, તો કે મૃત્યુની સાથેની મિત્રતા 2 પ્રકારે, વ્યવહારિક અને પારમાર્થિક. વ્યવહારિક મિત્રતા શું કહી, તો કે સમરાંગણમાં જો જોયું હોય, જોવા તો મળે નહીં, પણ કદાચ મૂવીમાં જોયું હોય કે વિચાર્યું હોય, ને કોઈ ભૂત ભવોમાં તો લડાઈ પણ કરી હશે. તો લડાઈના મેદાનમાં સૈનિક જે મરણીઓ થઈને યુદ્ધ ખેલે છે એ શું છે, તો કે મરણિયું, કમ વોટ મેં,
એમ કરીને કરેંગે યા મરેંગે, થાય તે થાય. પણ અત્યારે તો સામી જીવને, સામા દેશને, સામા સોલ્જરને, સૈનિકને ઓળખતાય નથી, છતાં જગ્યાની ખબર નથી, પણ મારો કાપો ભાગો સિવાય કાંઈ નથી. તો એ વખતે મરણીયો થઈને લડે છે. તે બીજું શું છે તો કે એને મૃત્યુને હાથમાં લઈને ફરે છે, મોત મુઠ્ઠીમાં લઈને ફરે છે. એવી રીતે એને પણ વ્યવહારિક મિત્ર બનાવ્યો છે, પારમાર્થિક નથી. એવી જ રીતે દરિયાઈ સફર ખેડનારા જે કોઈ છે તે, અને એ ખેડનારા એની સાથે ધંધાદારી મનુષ્યો બિઝનેસમાં બિઝી લઈ કે બી છે તે પણ મૃત્યુની સામે મરજીવો થઈને ખેલ ખેલતા હોય છે કે જે થાય તે સોદો કરી નાખવું, જે થાય તે આટલો પુરુષાર્થ તો કરું જ તો આ પ્રમાણે બિઝનેસ આગળ જાય. એમ કરીને પરિણામ જે હોય તે દરિયામાં તો બિલકુલ જ જમ્પ ઇન ધ ડાર્કની જેમ જમ્પ ઇન ધ વોટર હોય છે, બરાબર છે. પરંતુ એવી જ રીતે વ્યવહારમાં પૃથ્વીના પટ પર પણ એવી રીતે મોતને મુઠ્ઠીમાં ખેલીને જતા હોય છે, આપણે જાણીએ છીએ. સ્પેસમાં, અવકાશમાં જાય છે, એમાં પણ બધું અંધારામાં જાય છે તેવું જ છે કે બધું જ્ઞાન તો છે જ નહીં, અને છતાં પણ કેટલો પુરુષાર્થ કરીને આગળ જાય છે. એ પડે પડે મૃત્યુનો પડકાર ઝીલતા જાય છે અને જતા જાય છે. આ મોતને હાથમાં લઈને ફરે છે. અને અત્યારે આપણે ધ લેટેસ્ટ આપણો અનુભવ કેવો હોય તો જે ટ્રાફિક છે અને ટ્રાફિક સેન્સ વિના ટ્રાફિક ડિસિપ્લિનને એક બાજુ મૂકીને બધા મોતને હાથમાં લઈને અથવા મોતને શ્રીફળની જે માથું પટકતા હોય એમ ભટકાઈને જતા હોય છે. તે કેવા કે એક જરાક જગ્યામાંથી પણ પોતાનું વાહન કે પોતાના પગ આગળ લઈ જાય તો એ શું છે, એ પણ મોતને હાથમાં લઈને ફરે છે. કેટલા એક્સિડન્ટ્સ થતા હોય છે, પણ તેમ છતાં બધા જાણે પોતાનો એટલો કંટ્રોલ છે, આત્માની અનંત શક્તિ હોય તેમ એ ગમે તેમ કરીને ઝઝૂમે છે અને પસાર થઈ જાય છે. તો આ એક વ્યવહારિક મિત્ર માન્યું છે કે એને મોતનો ભય નથી, એને બીજી રીતે મોતનો ભય છે, તે વખતે મોતનો ભય નથી, તો જ આવી રીતે આગળ જઈ શકે, ખેલી શકે. બીજી મિત્રતા છે તે પારમાર્થિક મિત્રતા કહે છે કે જ્ઞાની પાસે એ કળા છે બીજા કોઈ પાસે નથી, કે પરમાર્થ અને પારમાર્થિક મિત્રતા, કે મુનિ જનો જે કોઈ છે તે પણ તેટલો જ અભ્યાસ કરે છે, રોજ તેનો અભ્યાસ કરે છે, તેને પારમાર્થિક મિત્રતા કહે છે. ત્યાં મિત્રતાનો અર્થ શું બતાવ્યો છે કે ભય મુક્તિ. એને કોઈ દિવસ કોઈ ભય લાગતો જ નથી, કેમ કે પરમાર્થ જીત્યો છે. એટલે કે દેહનો ભય નથી, જગતના લોકના 7 ભય કહીએ, આલોકનો, પરલોકનો, વેદનાનો, રોગનો, મરણનો, સલામતીનો, સુરક્ષાનો, આજીવિકાનો, આ 7 ભયમાંથી કોઈ ભય નથી. એટલે નિર્ભય થયો છે. નિશંકતા છે એટલે નિર્ભયતા છે, નિર્ભયતા છે એટલે નિઃસંગતા પ્રાપ્ત હોય છે. એ આ દેહ હોવા છતાં દેહાતીત દશામાં જીવે છે, જીવનમુક્ત છે, જ્ઞાની છે અને મુનિ છે. તે તેનો અભ્યાસ કરી રહ્યા છે, એટલે કે મૃત્યુને જીતી લીધું છે. આખી દુનિયામાં ગમે ત્યારે ગમે તેની પાસે આવતું હોવાથી પોતાને ભય નથી, ભલે આવતું હોય એ ક્યારેક તો આવવાનું જ છે, એનાથી ભાગી છૂટી શકાય તેમ નથી, તો પછી એને આવવા દો. એટલે જે મિત્રને આવકારીએ છીએ એમાં આપણને મને કે કમને મોટે ભાગે પ્રેમથી, મનથી જ આવકારીએ છીએ. તેવી રીતે મૃત્યુને મિત્ર માને છે, એને પણ પ્રેમથી, આનંદથી આવકારે છે. એટલે કે ત્યાં પારમાર્થિક મિત્રતા આવી ગઈ કે જેમ ફ્રેન્ડ્સ ગમે છે એને બોલાવીએ છીએ, એને આવકાર આપીએ છીએ, તેમ મૃત્યુને પણ આવકાર આપે છે. બોલાવતા નથી પણ આવવાનું જ છે એની મેળે, તો આવે છે ત્યારે આવકારે છે એ કંઈ વાંધો નહીં, તારે તો આવવાનું જ હતું અને મારે જવાનું જ હતું, સારું થયું તું આવી ગયો, હું મારું કરવાનું કરીને જાઉં છું. એ ક્યારે કહી શકાય છે તો કે શુકદેવજી અને પરીક્ષિત રાજાનું દૃષ્ટાંત છે, આપ જાણો છો કે 7 દિવસમાં પરીક્ષિતના માથે મોત છે, શ્રાપ આપવામાં આવ્યો છે. શ્રાપ કોઈના લાગે નહીં, આશીર્વાદ કોઈના વાગે નહીં. તેમ છતાં આ જીનાગમથી વાત નથી પણ વૈદિક ધર્મની વાત છે, અને એ રીતે આપણે લઈએ છીએ કે માનો કે એનું મોત છે, એટલે કે આયુષ્ય કર્મ પૂરું થવાનું છે, અને 7 દિવસ પછી તક્ષક નામનો નાગ આવે છે, કરડે છે, અને એનો દેહ ત્યાગ થવાનો છે, પૂર્વનું વેર છે, માટે એમાં મિથ્યા થઈ શકવાનું જ નથી. ગમે તે રૂપ બદલીને પણ આવવાનું જ છે. એ જાણે છે એટલે ચેતી જાય છે કે 7 જ દિવસ રહ્યા તો બધે ફરી આવું, એક ટ્રીપ કરી આવું, યુરોપ જઈ આવું, અમેરિકા જઈ આવું, ઓસ્ટ્રેલિયા જઈ આવું, વ્હીલ કરી નાખું, આમ કરી નાખું, તેમ કરી નાખું, આટલું કહી દઉં, બધા સાથે જમી લઉં, જીવતા જગતીઓ કરી લઉં, એવા ભાવ કરતા નથી. પણ પરીક્ષિતજીને એમ ભાવ થાય છે કે જો જવાનું જ છે તો અહીંથી અમૂલ્ય મનુષ્ય ભાવ મળ્યો, દુર્લભ મનુષ્ય દેહ મળ્યો, અને હું કાંઈ નહીં લઈ જાઉં પ્રસાદી, મારે કાંઈક તો લઈને જવાનું છે. કાંઈક એટલે બીજું કાંઈ નહીં, આત્માનું ઓળખાણ, આત્મજ્ઞાન. હવે એવો ઓળખી લઉં કે બીજી વખત મને કોઈ દુઃખ લાગે નહીં, કાં તો જન્મ મરણનું ચક્ર જ ન રહે, અને રહી જાય તો પણ હું દુઃખી ન થઉં. એટલે કે સમ્યક દર્શન, સેલ્ફ રિયલાઇઝેશન કે આત્મજ્ઞાન કરીને જાઉં. અને એની ખોજમાં વિચારતા શુકદેવજી પહોંચી જાય છે, અને શુકદેવજીને બિરાજમાન કરે છે, વ્યાસપીઠ પર બિરાજમાન કરે છે, અને એમની પાસેથી 7 દિવસ લગાતાર બોધ સાંભળે છે.
ત્યારે આહાર, વ્યવહાર કે કારભાર ત્રણેયને એક બાજુ મૂકી દીધા છે. રાજ્ય, વહીવટ, કારભાર સામું જોયું નથી, કુટુંબીજનો સામું જોયું નથી, અને એકમાત્ર ઉપદેશ માટે જ ત્યાં બેસી જાય છે. પહેલો જ પ્રશ્ન શરૂઆતમાં જ થાય છે કે પરીક્ષિતજીને પૂછે છે, એટલે કે ગુરુદેવ શુકદેવજી કહે છે કે તું જન્મ્યો જ નથી તો પછી તને મરણનો ડર કેમ છે? જે જન્મે તે જાય, તું ક્યાં જન્મ્યો જ છે? તો શુકદેવજી કહે છે, એટલે પરીક્ષિતજી તરત જ કહે છે કે આપ શું વાત કરો છો? હું જન્મ્યો નથી. મારા જન્મનો તો બહુ મોટો ઇતિહાસ છે, મહાભારત છે, આપણે જાણીએ છીએ, પાંડવો કૌરવોનું યુદ્ધ, શ્રી કૃષ્ણ મહાત્માનો રોલ વગેરે વગેરે. અને એ પરીક્ષિતજી એમ કહે છે કે તમે મને ઓળખતા નથી કે મારો જન્મ નથી. હું રાજાઈ છું અને પુત્રોનો પિતાય છું, મારો પરિવાર પણ છે, પત્નીશ્રી છે અને બીજું ઘણું જ છે, અને હું રાજા છું અને હું જન્મ્યો નથી, પૂછે છે સામે. તો શુકદેવજી કહે છે કે આ જન્મ કે દેહ એ બધા જ બાહ્ય સંયોગો છે, અને બાહ્ય સંયોગો છે, સંયોગ સંબંધ છે, સંજોગથી આવી મળેલા છો. ધર્મશાળા જ છે, મુસાફરો જ છો, પથિક જ છે, થોડા વર્ષની, થોડા દિવસની, થોડા કલાકની મુસાફરી હોય, પૂરું કરીને જવાનું છે. તો એમાં જન્મ્યો છે એવું આવ્યું જ ક્યાં? આ જન્મ કે દેહ એને તો એક સંબંધ કયો, એ પણ બાહ્ય સંબંધ કયો છે, એટલે આ જ ઇધર કલ ઉધર. તો એમાં તું જન્મ્યો કેવી રીતે કહેવાય? આત્માનું વિશેષણ જ છે અજન્મા. અજર, અમર, અવિનાશી બોલીએ, પરંતુ અજન્મા ભૂલી જઈએ છીએ. એને જન્મ છે જ નહીં. અને જો કેવો જ હોય તો જ્યારે આત્મજ્ઞાન થાય, ત્યારે સમ્યક દર્શન થાય, ત્યારે કહેવાય કે તું જન્મ્યો, તું વાસ્તવમાં જન્મ્યો, અને આજથી તારી શરૂઆત. જેમ દ્વિજ એટલે બ્રાહ્મણ કે જે 2 વખત જન્મે છે, એક વખત માતાના ઉદરથી જન્મે છે તે સ્થૂળ જન્મ, અને બીજો તો કે બીજો ખરેખર યજ્ઞોપવિત સંસ્કાર થાય અને જ્ઞાન થાય ત્યારે કહેવાય છે, અથવા જ્ઞાનની શરૂઆત માટે ભણવા બેસાડે ત્યારે કહેવાય છે. તો એ જનોઈના સંસ્કાર વગેરે આપીએ ત્યારે. એવું જ પક્ષીને પણ દ્વિજ કહેવાય કે 2 વખત જન્મે છે, પહેલાં ઈંડા સ્વરૂપે છે, પછી બચ્ચા સ્વરૂપે બહાર આવે છે, ત્યારે જગતવાસીજી ઓળખે છે કે આ કોણ છે, શું છે. તો એ રીતે અહીંયા તો તું જન્મ્યો જ નથી. આત્મા કૃપાળુદેવ કહે છે કે અનઉત્પન્ન છે. તો અનુત્પન્ન એવો આત્મા, કોઈ સંયોગથી એની ઉત્પત્તિ થતી નથી. તો પછી આત્મા એ રીતે જન્મ્યો કે ઉત્પન્ન થયો કે પ્રોડ્યુસ થયો કે ક્રિએટ થયો કહેવાય જ કેવી રીતે? અનાદિકાળથી આત્મા છે જ, કર્મ છે જ, કેટલુંક અનાદિકાળથી છે એમ માનવા યોગ્ય છે. અને તું અજન્મા છો એટલે જ અમર છો, ને અમર રહેવાનો છો, અને અવિનાશી છે. તારું મૃત્યુ છે જ નહીં, તું જન્મ્યો નથી, અને મરણ કોઈને હોતું પણ નથી. મરણ એક જગ્યાએ, એક ભવમાં, એક દેહની પર્યાયનો ત્યાગ, અને બીજા ભવે નવા પર્યાયની શરૂઆત. એ 2 વચ્ચેનો થોડોક જ સમય છે, નહીં જેવો સમય છે, તેનું નામ મૃત્યુ છે. તો તું શા માટે ઈચ્છે છે, વિચારે છે કે તું મરી જવાનો છે કે દેહ ત્યાગ થવાનો છે? અને ખરેખર તો જીવન મરણ વચ્ચેનો સમય પણ નથી, જીવનનો અંત સમય છે. એટલે કે એમાં પણ વચ્ચે ગેપ છે એવું કહેવાય નહીં. મૃત્યુ વખતે હજી જીવે છે કહીએ છીએ, જે છેલ્લા સમયે દેહ ત્યાગ થાય એટલા જ સમયમાં આપણે કહીએ કે મૃત્યુ. પછી તો વિધિન નો ટાઈમ, વધુમાં વધુ 4 સમયમાં બીજે જન્મ લઈ લે છે. એટલે કે એક જન્મથી બીજા જન્મમાં એને જતાં વધુમાં વધુ 4 સમય, અને 4 સમય એટલે સેકન્ડ નહીં, પરંતુ એક આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહે છે તે. એટલે આપણને તો ખબર જ પડતી નથી. એક બાજુથી આંખ ખુલી છે અને જેવી બંધ થાય છે પાછી ખુલે છે, તે પલકારા માત્રમાં, નિમેષ માત્રમાં. તો આ ઇન્ફિનિટ તો નહીં, પણ ઇન્યુમરેબલ અસંખ્યાત સમય જતા રહે છે. તો એ કેવી રીતે હાથમાં આવે? એટલે કે તરત જ જન્મી જઈએ છીએ એમ કહીએ તો ખોટું નહીં. ત્યાં એ જીવન મરણ વચ્ચેનો ગેપ છે એમ પણ કેમ કહેવાય? એટલે ટૂંકમાં એને મિત્ર જ ગણવાનું છે. તો જન્મ્યો નથી, અજન્મા છો, અમર છો, અવિનાશી છો. અને એ જ મૃત્યુના રહસ્ય ઉપર જે 7 દિવસ ને 7 રાત, અહોરાત્ર કહો, આખું સપ્તાહ બોધ ચાલ્યો, તે જ આજે એના પ્રતિક રૂપે શ્રીમદ ભાગવત સપ્તાહ બેસાડવામાં આવે છે. એ બીજું કાંઈ નથી, પણ શુકદેવજીને બોધ આપ્યો છે, પરીક્ષિતજીને શુકદેવજીએ બોધ આપ્યો છે, તે જ છે. તો એ જ બોધ અને એ જ ભાગવત, ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થાય, આત્માનો પરિચય, ઓળખાણ થાય, એના માટેનો જે ઉપદેશ, એનું મૃત્યુનું રહસ્ય, મૃત્યુનો મર્મ, મૃત્યુની વ્યાખ્યા અને એની સમજ, એ જે ગુરુ ગમે મળી. અને પરીક્ષિત રાજાએ 6.5 દિવસ કે 6 દિવસના અંતે કહી દીધું કે બસ થયું, બહુ થયું, હું ચેતી ગયો, હું જીતી ગયો બાજી, મને આત્મજ્ઞાન છે, હવે મને કોઈ ભય નથી.
હવે મને અનુભવ થઈ ગયો છે, હવે કમ વોટ મેં, હવે કાંઈ જાણવાની કહેવાની જરૂર નથી. હવે મૃત્યુને જ્યારે આવવું હોય ત્યારે આવે. હું અહેડ ઓફ ટાઈમ, સમયથી આગળ તૈયાર થઈ ગયો છું. ગુરુના પાસેથી મળેલું તાત્પર્ય, એની એવી તત્પરતા હતી તો તાત્પર્ય રૂપે પોતાને પણ પરિણમી ગયું. રહસ્ય પ્રાપ્ત થઈ ગયું. હવે નાગને આવવું હોય, તક્ષક નાગને આવવું હોય, ગમે તેને આવવું હોય, પણ હું તૈયાર છું, સાવધાન છું, સચેત છું, સાબદો છું. મારા આત્માની આબાદીનો લક્ષ્ય થઈ ગયો છે, સ્વરૂપનો ભાન થઈ ગયો છે, તો હવે હું મારા ઉપયોગમાં રહી શકું તેમ છું. એવું કંઈક પરીક્ષિતજીએ કહ્યું હોવું જોઈએ સુખદેવજીને, કેમ કે આ પ્રમાણે શ્રીમદ ભાગવતમાં બોધ છે. એની વાત એમ હતી કે જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટે શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એવો નિશ્ચય હોય, તે ભલે સુખે સુવે. હવે ત્રીજામાં લીધા આપણને કે આ બે છે કે નહીં, તો હું નહીં જ મરું એવો નિશ્ચય ખોટો પડે છે. કોઈ કહી શકતું નથી કે હું નહીં જ મરું. એક ઘર ખાલી નથી, એક જગ્યા ખાલી નથી, રજભર તલભર જગ્યા ખાલી નથી. 14 રાજલોકમાં, સમસ્ત સૃષ્ટિમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં કોઈ જીવનું જન્મ મરણ ન જ થયું હોય. એવું કોઈ ઘર ખાલી નથી. આપણે જાણીએ છીએ બુદ્ધ ભગવાનની પાસે ગયેલી સુજાતા નામની કન્યાનું દૃષ્ટાંત, કે ભગવાન ગમે તે થાય પણ આ એકનો એક અને આવા અકાળ અવસાને ગયો છે, એનો શોક ખેદ મળતો જ નથી. અને ત્યારે ગૌતમ બુદ્ધ ભગવાને શું કહ્યું કે તું એવું એક ઘર શોધી લાવ. સમજાવે છે તો સમજતા નથી. પછી એક શોધવાનું કહે છે કે ઘરે ઘરે જઈને એક ચપટી ચોખા લઈ આવ, એટલી જ ચોખાની મારે જરૂર છે. એટલે આપણને મંત્ર દોરા ધાગા જેવું, દાણા જેવું યાદ આવે. તો કે એમ નહીં, તું લઈ આવ, પછી વાત કરું, અને પછી કદાચ સજીવન થાય તો પણ પૂછજે કે આ ઘરે કોઈ મર્યું છે. જો કોઈક મરી ગયું હોય તો એ ઘરના ચોખા ચાલશે નહીં. એક ઘર મળી શકતું નથી. બધા જ સુગ્ન છે. બધાએ જવાબ આપ્યો કે એવું તો નથી, કોઈક ગયું પછી અમે આવ્યા આ ઘરમાં, અથવા તો આગલી પેઢી છે, સતત વહે છે, તે જ સંતતિ, તે જ પરંપરા, અને અમારા અનાદિ પૂર્વજો બાંધવો બધામાંથી કોઈક ને કોઈક તો ગયું જ હોય ને, એટલે ગયેલા જ છે. એટલે આ ઘર એકેય ખાલી નથી એમ કરીને જવાબ આપે છે. એવું મને એકેય ઘર મળ્યું નહીં. તો કે એવી રીતે આ સજીવન ન થાય, આ ગયું તે ગયું, અને આમ જ છે, આપણે પણ જવાનું છે, વગેરે બધો બોધ આપ્યો. તો એ બોધ પણ બહુ સૂચક છે કે એવા દોરાધાગા મંત્ર કે કોઈ ટ્રીટમેન્ટથી કાંઈ થવાનું નથી. જીવ સારવાર કરાવે, મરણના વારણનો ઉપાય કરે, નિવારવા માટે બધા ઉપાય કરે, પરંતુ તૂટી તેની કોઈ બુટી નથી. આપણે જાણીએ છીએ કે આયુષ્ય દોરી તૂટી એની કોઈ જડીબુટી નથી. પછી ગયું તે ગયું. તો હવે હું નહીં જ મરું એમ તો કોઈ કહી શકે એમ નથી. અને જ્ઞાની પુરુષ એની અદાથી કહી શકે, એની શૈલીથી. શું કામ? કે આત્મા કદી મરતો નથી, કદી જન્મતો નથી, તો હું શું મરવાનો જ છું. એટલે કે મરેલા જ છીએ. અજ્ઞાની એમ કે મરેલા જ છીએ, વિભાવ દશામાં છીએ. તો જ્ઞાની પુરુષને મન, અજ્ઞાની જીવ તો હાલતા ચાલતા શબ, નિશ્ચેતન શબ જ છે, મળદા જ છે. એ કોઈ જીવતો જાગતો લાગતો જ નથી. કે જ્ઞાન ચેતના છે, એના વડે તો જીવતા નથી. સ્વભાવ વડે જીવવું જોઈએ, સ્વરૂપ વડે જીવવું જોઈએ. એવો તો જીવાતું નથી, કે જીવી શકતા નથી. તો પછી તમે મરેલા જ છો એમ આપણે જ્ઞાની પુરુષ જગાડે છે, બેઠા કરે છે. અહો વચના સત્પુરુષના વચના મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર તે ખૂબી છે. અને ત્યાર પછી આગળ જઈએ કે એવો નિશ્ચય હોય તે ભલે સુખે સુવે, એને કૃપાળદેવે સુખેથી સૂઈ જવાની આજ્ઞા આપી. બીજા બધાને તો તારા દુઃખનો નથી પાર, જીવડા જોને જાગીને, તારા બાર ઉપર 2 ગયા વાગી, જીવડા જોને જાગીને. તને શા સુખે ઊંઘ આવે છે, તને શા સુખે ભોજન ભાવે છે, તારા દુઃખનો નથી પાર, જીવડા જોને જાગીને. અને આ મૃત્યુને મિત્ર બનાવ્યું હોય, મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા તો હું નહીં જ મરું, એટલે કે આત્માની પ્રતીતિ થઈ ગઈ હોય, અને એને એમ હોય કે જે થવાનું હોય તે થાય, રૂડા રાજને ભજીએ, એને વાંધો નથી, તે ભલે સુખે સૂઈ જાય. શ્રી તીર્થંકર દેવ પ્રણીત અને ગણધરદેવ ગુંથિત શ્રી આચારાંગ સૂત્ર, એટલે કે દ્વાદશાંગીમાં પહેલું જ આગમ, એનું પહેલો જ શ્રુતસ્કંદ, એનું પહેલું જ અધ્યયન, અને એમાં આ ગાથા મુકાયેલી છે. આગળ જઈએ કે જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, અને પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે. તો જ્ઞાન માર્ગ શું, ક્રિયા માર્ગ શું, અને ભક્તિ માર્ગ શું? જેમ મોક્ષે જવાનો રસ્તો તો એક જ છે, એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, પરંતુ જીવો સાધન રૂપે જુદા જુદા વિભાગ કરે છે. કે કોઈકને એમ થાય કે જ્ઞાન માર્ગ જ્ઞાનથી જ મોક્ષ થાય, કોઈકને એમ થાય ક્રિયાથી જ મોક્ષ થાય, કોઈકને એમ થાય ભક્તિથી જ મોક્ષ થાય. તો શું કરવું જોઈએ? આમાં યોગ માર્ગ આવ્યો નહીં એમ પ્રશ્ન થશે. યોગ સાધના અમુક વખતે જ્ઞાનમાં અને ક્રિયાયોગમાં સમાઈ જાય છે, વધારે ક્રિયાયોગમાં સમાવેશ પામે છે. તો જ્ઞાન માર્ગ કોને કહીએ છીએ?
જ્ઞાનની ઊંચી ઊંચી ઊંડી વાતો કરવી, સમજવી, તેને જ્ઞાન યોગ કહેવાય છે. તો લગભગ એવો જ અર્થ છે કે દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત. તો કે દ્રવ્યશ્રુતનો શાસ્ત્રનો આધાર હોય છે તે જ્ઞાન માર્ગ છે, છતાં એમાં પણ સવિશેષ પુરુષાર્થ સ્વયં ખુદે જાતે પોતે કરવો પડે છે. ભક્તિ માર્ગમાં એવું નથી, સત્પુરુષના આશ્રય કરીએ છીએ. જ્ઞાન માર્ગમાં ભલે સત્પુરુષનો બોધ હોય તો પણ એ દ્રવ્યશ્રુત છે, શાસ્ત્રો છે, માર્ગ છે, પણ મર્મ જે કયો છે એના માટે પોતે પુરુષાર્થ કરવો પડે છે અને સ્વયં પુરુષાર્થ ઉપર જ છે. જોકે મોક્ષે જવામાં દરેકનો સ્વયં પુરુષાર્થ જ કામ લાગે છે, પરંતુ જ્ઞાન માર્ગમાં મહેનત વધારે પડે છે, અઘરું લાગે છે, આકરવું પડે છે. ક્રિયા માર્ગ અને ભક્તિ માર્ગ કરતાં એ જ્ઞાન માર્ગ વધુ કઠિન છે. કઠણ કાંટાળી વાડ કૂદીને જવાનું છે. એ કેળી કાપવી બહુ અઘરી છે, કૂદી તો શકતો નથી, કાપવી પડે છે. અને એમાં કઠણ છે, અતિ કઠણ કાંટા છે. કાંટામાં પણ ઘણી વેરાયટી હોય, જો આપણે અભ્યાસ કરીએ તો. એમાં આ કઠણ કાંટાળું અને સતત કેળી એવી ને એવી છે, એટલે એમાં કેવી રીતે જવાય તો કે કઠિન પડે છે. સરળ છે પણ કઠિન તો છે જ. અને જો સદગુરુ યોગ મળે અને એની પાસે વિનમ્રતાથી શાસ્ત્ર શ્રવણ કરે, બોધ ગ્રહણ કરે, તો એના જેવો કોઈ સરળ માર્ગ પણ નથી. એવો માર્ગ વિનય તણો ભાગ્ય શ્રી વિતરાગ મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. એટલે વિનય ગુણ પહેલો ગુણ છે, વિનયથી જ મોક્ષે જવાય છે. અને તે સદગુરુ યોગ્ય, સદગુરુ સત્પુરુષ મળે અને એનો વિનય કરે તો. એવી યોગ્યતા, પાત્રતા સદગુરુદેવની પણ હોવી જોઈએ. હોય તો જ કહેવાય એને સદગુરુ. અને સામે જીવ પણ એટલો અધિકારી હોય, પાત્ર હોવું જોઈએ. બંને હોવું જોઈએ, તો જ સોનામાં સુગંધ ભળે, બે હાથે તાળી પડે. એકલા ઉપાદાનથી, એકલા નિમિત્તથી કાંઈ થઈ શકતું નથી. ઉપાદાન ગમે તેટલું બળવાન હોય, પણ સદગુરુ રૂપી નિમિત્ત પ્રગટ ન થાય તો કાંઈ થઈ શકતું નથી. એ પણ એટલી જ સાચી વાત છે. તો દ્રવ્યશ્રુતના આધારે બોધરૂપ ભૂમિકા થઈ આત્માની નિર્મળતા થતાં થતાં સમ્યક ભાવશ્રુત દ્વારા જ્ઞાન પ્રગટે, તેનું નામ જ્ઞાન માર્ગ. એટલે એકલા શાસ્ત્રો વાંચી લઈએ એમ નથી. દ્રવ્યશ્રુત એટલે શાસ્ત્રોનો આધાર છે. એની બોધરૂપી ભૂમિકા પણ રચાય છે. પોતે એ બોધને યોગ્ય, શ્રવણને યોગ્ય પણ થયો. અને ત્યાર પછી શ્રવણ, મનન, નિધિધ્યાસન કરતાં કરતાં અથવા ધર્મ ધ્યાનના 16 ભેદ કરતાં કરતાં છેવટે આત્માની નિર્મળતા થાય છે, રાગ દ્વેષ રહિતતા થાય છે, અથવા તો અલ્પતા થાય છે. અને એમ કરતાં કરતાં સમ્યક ભાવશ્રુત રૂપે પરિણમી જાય છે. જ્ઞાન એટલે અહીંયા જ્ઞાન માર્ગની વાતમાં આત્માના ઉપયોગની શુદ્ધતા. આત્માનો ઉપયોગ શુદ્ધ થાય તેનું લક્ષ્ય અને તેનું સેવન, તેનું નામ જ્ઞાન માર્ગ. એટલે જ્ઞાન શબ્દનો અર્થ સીધો સાધો, જેમ આપણે ઇંગ્લિશમાં નોલેજ કહી દઈએ, તો આત્મા અનંત જ્ઞાન ધરાવતો છે જ. એનામાં જ્ઞાન દર્શન ગુણ, જ્ઞાન દર્શન ઉપયોગ છે ને છે. તો અહીંયા જ્ઞાનનો અર્થ શું છે તો કે ગમ, સમજ, બોધ એવું બધું કહીએ, એની બદલે આત્માના ઉપયોગની શુદ્ધતા, તે જ્ઞાન છે. અને તે જે રીતે આવે, જે રીતે પમાય, તે રીતે જે કરવું, તેનું નામ જ્ઞાન માર્ગ. જે પરમ કૃપાદેવે પૂજ્ય જુઠાભાઈને લખ્યું 37મા પત્રમાં કે ઉપયોગને શુદ્ધ કરવા જગતના સંકલ્પ વિકલ્પને ભૂલી જજો. હું જૈન છું એ સંબંધી ખ્યાલ કે આગ્રહ હોય એ પણ ભૂલી જજો. પ્રથમ તો જીવ જન્મે છે, ગણે છે તો એ આત્મા છે, પછી બીજા બધા વિશેષણને લાગુ પડે છે. એમાં જૈન ક્યાં આવ્યું કે કોઈ પણ શબ્દ ક્યાં આવ્યો? જાતિ વેશનો પણ ભેદ નથી, એવો આત્મા છે. આત્માને કાંઈ જ નથી, આત્મામાં કાંઈ નથી. તો એ જે આત્મા છે એ આત્માનો શુદ્ધ ઉપયોગ અને એનું લક્ષ્ય, એનું સેવન, તે જ્ઞાન માર્ગ. હવે જ્ઞાન માર્ગ તો બરાબર કે એની વ્યાખ્યા આપણે સમજ્યા થોડી ઘણી, પણ દૂર આરાધ્ય છે. એની આરાધના, ઉપાસના કરવી દુર્લભ છે, અઘરી છે, કઠિન છે, વિકટ છે, વસમી છે, એટલે અઘરું પડે છે. તો સાચી વાત છે, આપણો અનુભવ છે. તો એમાં પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં એ માર્ગેથી પડી જવાના જે સ્થાનક કે પગથિયા બતાવ્યા છે એ જગ્યાની વાત કરીએ છીએ. હવે પરમ અવગાઢ દશા શું? તો કે પરમ અવગાઢ. અવગા એટલે ડૂબકી મારવી, ગાઢ થવું, લીન થવું, જોઈન્ટ થઈ જવું, એકરૂપ થઈ જવું, તન્મય થઈ જવું. એટલે સાદી ભાષામાં ગાઢ, અવગાઢ એટલે અતિશય ગાઢ કે અતિશય મજબૂત. એમાં પરમ એટલે છેવટની મજબૂતી, એ છેવટની સ્થિરતા કે છેવટનું જ્ઞાન, એટલે લગભગ કેવલ જ્ઞાન. એટલે એ જે પરમ અવગાઢ દશા પામ્યા પહેલાં, કેવળ જ્ઞાન થતાં પહેલાં 11મી ગુણસ્થાનકેથી, શ્રેણીએથી પણ જીવ પડે છે. આપણે જાણીએ છીએ માર્ગના અજાણપણાને લીધે પડે છે, કાં તો માથે સદગુરુ સત્પુરુષનું અવલંબન નથી તેથી પડે છે. તો એ ઉપશમ શ્રેણીથી પડે. એવી જ રીતે કેવલ જ્ઞાન ન થયું ત્યાં સુધી એને પડી જવાના બધા જ સ્થાનક તૈયાર છે. એટલે પરમ અવગાઢ દશા એટલે કેવલ જ્ઞાન દશા, પૂર્ણ જ્ઞાનની દશા અથવા તો અત્યંત સુદૃઢ જ્ઞાનની દશા.
એકદમ મજબૂતમાં મજબૂત, એકદમ સ્થિરમાં સ્થિર, કે પછી કોઈ દિવસ પડવાનું આવે નહીં. જેમ કે ક્ષાયિક સંકેત કદી જતું રહે નહીં, એવી આત્મા પરિણામની સ્થિરતા હોય છે. તો કેવલ જ્ઞાન થયા એટલે પણ સંપૂર્ણ મોહનીયનો સર્વથા ક્ષય, એટલે કોઈ કાળે હવે ડગવાનું આવતું નથી. એવા સ્થિર જ્ઞાનની એકતામાં એને ટકાવતા ટકાવતા કેવલ જ્ઞાન પામો, એમ બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં સુંદર મૂક્યું છે. અંતે સ્થિર જ્ઞાનની એકતામાં આલંબન નથી અને ટકાવતા કેવળ જ્ઞાન પામો. તો પરમ અવગાઢ દશા સુધી જીવે જાળવવાનું છે, સમ્યક દર્શન સુધી જાળવવાનું છે, એના કરતાં પણ વિશેષ જાળવવાનું છે. અર્થાત 12મા ગુણસ્થાનક સુધી, કેવલ જ્ઞાન થતા સુધી સદગુરુ સત્પુરુષનો આશ્રય અવલંબન હિતકારી છે, આવશ્યક છે. નિર્વાણ માર્ગની પ્રતીતિ થયે, યથાર્થ પ્રતીતિ થયે, પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય જ જવાબદાર છે, મુખ્ય સાધન છે, અને છેક પૂર્ણ કેવલ જ્ઞાન દશા થતાં સુધી જરૂરી છે. કૃપાળદેવે એક પત્રમાં મૂક્યું છે, તેની વાત કરતા હતા. હવે એમાં પડી જવાના સ્થાનક ક્યાં ક્યાં છે? તો પરમ અવગાઢ દશામાં મૂક્યું છે કે પહેલું જ મૂક્યું છે કે સંકલ્પ, સંદેહ, વિકલ્પ, સ્વચ્છંદતા અને અતિ પરિણામીપણું એ આદિકારનો વારંવાર જીવને તે માર્ગેથી પડવાના હેતુઓ થાય છે, અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. તો તે વિચારવાનું છે કે પહેલું શું મૂક્યું છે ભગવાને? સંદેહ અને વિકલ્પ મૂકી દીધો છે. પેલો સંદેહ કેમ કહ્યું? તો કે જ્ઞાન વસ્તુ જ એવી છે કે જાણ કરીએ, વાંચ કરીએ, સાંભળ કરીએ એટલે તરત જ શંકા પડે. ઋષભદેવ ભગવાનના આટલા આયુષ્ય હોય, 84 લાખ પૂર્વ એટલે શું? તો કે આટલા બધા એકડા ઉપર 14 મીંડા થાય, શંકુ આકાર થાય, એટલા વર્ષનું આયુષ્ય. એમ જે બધી ગણતરી આવે, 500 ધનુષ્યનું દેહમાન હોય, હાઈટ હોય એટલે શું? એટલું વજન હોય, અથવા તો એવા સંઘેણ સંઠાણ હોય. આ બધું કેમ હશે? આ દ્વીપ, સમુદ્ર વગેરેના આવા માપ છે. આ યોજન એટલે શું કહેવા માગે છે? એમ નાની વાતમાં સંદેહ પડે. માનો કે આ વર્ણનાત્મક શૈલીમાં સંદેહ ન પડે તો જીવને આ ઇન્દ્રિયો એટલે શું? 5 ઇન્દ્રિય જ હોય, 6 ન હોય, એવો પણ વિચાર આવે. મન જેવું કાંઈ છે જ નહીં ખરેખર, એ કોઈ સ્થૂળ સ્વરૂપે આકારે દેખાતું જ નથી, એવા પણ વિચાર આવે. તો આ બધા જે ભાવ થાય છે, શંકા થાય છે, એ શંકા, કુશંકા, આશંકા, અહીંયા ભગવાને સંદેહ શબ્દ વાપર્યો છે. એટલે કે જીવને બાળી મૂકે છે. સંધિ જરાક તણખા જેટલું પણ બળ્યા જ કરે છે. એને મનમાં ફદુક થયા જ કરે છે. એને શંકાનો, સંદેહનો કીડો સળવળ ઈયળની જેમ થયા જ કરે છે. તેનું નામ સંદેહ. એટલે કે એને આગળ જવા દેતા નથી. હોય તો હોય, ચાલો સમજ્યા, ત્યાંથી બાકી રાખો, અહીંયા સુધી સમજાયું, આ ન સમજાયું, આગળ જઈએ, એમ થતું નથી. કેમ કે એવી જીન પ્રણીત તત્વની શંકા નથી, કેવલી પ્રરૂપિત ધર્મની આસ્થા નથી. કોઈ પણ ધર્મ કે ધર્મગુરુ કહી ગયા છે, ભગવંતે ફરમાવ્યું છે તો એ સાચું જ છે, એમ થતું નથી. રાગ દ્વેષ ન કરવા તો મોક્ષ થાય, રાગ દ્વેષ અજ્ઞાન ન હોય તો મોક્ષ, તો એમ થાય એવી શું જરૂર છે? એવા પણ પ્રશ્ન થાય. પછી એમ થાય કે રાગ દ્વેષ ગયા એટલે અજ્ઞાન મૂકવાની જરૂર? મૂક્યું કૃપાળુદેવે, જરૂરી છે. રાગ દ્વેષ માત્ર ગયા એ ન ચાલે, પેલું અજ્ઞાન. તો કે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. મોટે ભાગે ભૂલ થતી હોય છે આપણી કે રાગ દ્વેષ જ કહીએ, પણ રાગ દ્વેષ એમાં મૂળમાં અજ્ઞાન છે, એટલે તો રાગ દ્વેષ વધારે થાય છે. તો એ સમજવું જોઈએ. તો એવા બધા જે સમજવાની બદલે બીજી બધી શંકા થાય, તે સંદેહ. બીજું મૂક્યું છે વિકલ્પ. જેટલું જાણે એટલે તરત જ વિકલ્પ કર્યા જ હોય. આમ કરું કે તેમ કરું, જ્ઞાન માર્ગથી કરું કે ભક્તિ માર્ગથી કરું, ભક્તિ માર્ગ કરું કે ક્રિયા માર્ગ કરું, શું અમે પૂર્વજોથી કરતા આવ્યા છીએ, જૂઠું છે, ખોટું છે, એવા નાના મોટા વિકલ્પ કર્યા જ કરે. અથવા તો હું વધારે વાંચું કે વધારે ભક્તિ કરું, વધારે તીર્થયાત્રામાં પુણ્ય થાય છે કે લાભ થાય છે, કે પછી ઘરે બેસીને જ વધારે લાભ થાય છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા, એમ વિચાર કરે. દરેકમાં વિકલ્પ થયા કરે. તો એ બધી જ બાબતના વિકલ્પ છે. જ્ઞાન પહેલું કે દર્શન પહેલું, મતિ જ્ઞાન પહેલું કે શુદ્ધ જ્ઞાન પહેલું. મોટાને મોટા પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે વિચાર આવે, નાના પ્રમાણે આવે, પણ આવે તો ખરા જ. પછી સ્વચ્છંદ. તો કે આત્માની શક્તિ તો અનંતી છે જ. તો અનંતી શક્તિ એ સત ઉપયોગમાં ન વાપરે, સત જગ્યાએ ન વપરાય તો જાય ક્યાં? એટલે કે અસતમાં જાય, કલ્પનામાં જાય. એટલે પછી ખોટામાં વપરાય, પોતાની શક્તિ, કેલરી જુદામાં વેડફાઈ જાય છે, અને તેનું નામ સ્વચ્છંદ છે. આત્માને છંદ એટલે મતિ કલ્પના, ઈચ્છા પડે તે પ્રમાણે વર્તે છે.
પોતાની શક્તિ આત્મામાં જ વાપરવી, એમ જ્ઞાની પુરુષનો બોધ છે કે આત્માનું આત્મા દ્વારા કલ્યાણ થાય છે, ષટકારક છે, એ જ પરમ સત્ય છે. તો મારે તેમાં જ વાપરવું જોઈએ, સદુપયોગ કરવો જોઈએ. એની બદલે ઇતર તેતરમાં જાય છે, એટલે કે વિભાવ પરભાવમાં જાય છે, અને તેનું નામ સ્વચ્છંદ છે. મનમાં નહીં કરે, મનપસંદ કરે, ગુરુની આજ્ઞા ન માને, એ બધો સ્વચ્છંદ તો ખરો જ, પણ સાથે સાથે પોતાનો પક્ષ મતનો કુળનો આગ્રહ મૂકે નહીં, એ પણ સ્વચ્છંદ છે. કે ભગવાને કહ્યું, ગુરુદેવે કહ્યું, સદગુરુદેવે કહ્યું, કૃપાળુદેવે કહ્યું અને મારે માન્ય કરી લેવા જેવું છે, એમ કરતો નથી. કોની વાત ચાલે છે? જ્ઞાન માર્ગમાં પડી જવાની વાત છે. પછી એમ થઈ જાય કે હવે તો બધું પામી ગયા, હવે મારે શું કરવાનું છે? તરત જ ગર્વભાઈ તો બેઠા જ છે, એટલે જે અભિમાન ઉઠે છે તે કરવા જેવું નથી. ત્યાર પછી અને જો કરે છે તો પડે છે અતિ પરિણામીપણું. અતિ પરિણામીપણું એટલે આ બધા ગુણનો સરવાળો થયો. તે કે યોગ્ય માર્ગદર્શન વિના જેમ કહે છે ગુરુ તેમ માનવાની બદલે પણ આગળ પોતે પોતાની રીતે જ માન્યા કરે અને સ્વચ્છંદે વર્ત્યા કરે, અને સંકલ્પ વિકલ્પ અતિશય વધી જાય, એટલે કે ચંચળતા વધી જાય, વિક્ષેપ વધી જાય, મન ડામાડોળ થઈ જાય, ચિત્ત અસ્થિર થઈ જાય, અને એકેય સાચું નથી, એકેય સારું નથી, અથવા હું તો હવે ગૂંચવાયો, ગુંજાયો અને ગભરાયો, મોટા ભાગના જીવોના હાલ હોય છે. એટલે તે અતિ પરિણામીપણું છે. આ તો જ્ઞાન માર્ગે પ્રગતિ કરવા જાય છે તેને આવું બની જાય છે. સામાન્ય જીવને તો બને, પણ જ્ઞાન માર્ગે જતાં જતાં થઈ જાય છે, અને જ્ઞાનની કંઈક પ્રાપ્તિ થયા પછી પણ અતિ પરિણામીપણું આવી જાય છે. જ્ઞાને આત્માએ પરિણામ તો પામવાનું જ હતું, આત્મામાં પરિણતિ થઈ અને વળી અતિ થઈ. શાણપણ, ડાપણ સારો શબ્દ છે, પરંતુ વધારે પડતું કેવો છે આપણને ખબર છે. એટલે દોઢ ડાપણ કે પોણા 2 ગણું ડાપણ આવી જાય એ મુશ્કેલીમાં મૂકી દે છે. એવું જ કંઈક અહીંયા છે કે થોડુંક રસ્તો સારો હતો ત્યાં સુધી વાંધો નહોતો, પણ પછી મનાઈ જાય છે, ગૌરવ થઈ જાય છે કે હું તો પામી ગયો, સમજી ગયો, તો એ પણ ભ્રાંતિ છે, એ પણ જ્ઞાન માર્ગે પડવાનું સ્થાનક છે. જે નથી જ પહોંચ્યો, કરાર કરે છે, એકરાર કરે છે કે હું તો કબૂલ જ કરું છું કે પામર છું, અનાથ છું, અશરણ છું, અથવા મને સમ્યક દર્શન નથી, એનો વાંધો નથી, કે એને અજંપો છે, એને અભાવ વર્તે છે અને એ પ્રાપ્તિનો પુરુષાર્થ કરશે. પણ નથી અને દશા મનાઈ જાય અને કહેવાય જાય કે મારી પાસે તો હવે બધું છે, પહોંચી ગયો, મારી પહોંચી ગઈ, અથવા તો આત્મા પામી ગયા, તો પછી ત્યાં ભ્રાંતિમાં રહેવા સિવાય બીજું કાંઈ નથી, પડી જવાનું થાય છે. કેમ કે ન હોય અને મનાઈ જાય, અને હોય અને એનો ઉભરો આવી જાય, એટલે અભિમાન આવી જાય, તો એ તો સમ્યક દર્શનનો વિરોધાભાસી જ શબ્દ છે કે 8 પ્રકારમાંથી એકેય પ્રકારનો મદ કે એકેય પ્રકારનો અહંકાર સમ્યક દૃષ્ટિને હોઈ ન શકે. ત્યારે તો થાય, અને થયા પછી જો આવું કરે તો પડવા સિવાય બીજો કોઈ ઓલ્ટરનેટ નથી, ઉપાય જ નથી, એટલે પડી જાય છે. ટૂંકમાં જાજુ વાંચીને જાજુ ભણેલો ભૂલે એવા આશયનું કહેવું છે કે જ્ઞાન માર્ગે પ્રગતિ કરતો કરતો કાં તો કરી જ નથી, માનો કે ગતિ પ્રગતિ ચાલુ છે, પરિણામ પામે છે, તો વધારે પડતું પામી જાય છે. એટલે કે પામ્યો નથી છતાં પામ્યાનો શો આવી જાય છે, અથવા પામ્યાનો ભાવ આવી જાય છે. એટલે એ પ્રમાણે જ એ વર્તે છે, દોડ કરે છે, ઢોંગ કરે છે, દેખાવ કરે છે. એ પણ અતિ પરિણામીપણું છે. આત્માના પરિણામ સ્થિર રાખવાની બદલે વધારે હાલક ડોલક થયા, તો એમાં શું ક્યાં ગયા? ધર્મ કરતાં ધાડ પડી એના જેવું થયું, તો એ પણ પડી જવાનું સ્થાનક છે, કરવા જેવું નથી. આવા આદિ વારંવાર કારણો જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે. આ પડી જવાના હેતુ છે, હિત કરવા જતાં જતાં હેતુ થઈ ગયા, પડી જવાના હેતુ થઈ ગયા, એટલે ઊંધું થયું. ચઢ ઉત્તંગ જहाँ સે પતન શિખર નહીં વકો. જ્યાંથી આબાદ થવાનું હતું, ઉન્નત શિખર પહોંચવાનું હતું, ઉન્નત મસ્તકે પહોંચવાનું હતું, એની બદલે તે જ કૂવો થઈને રહ્યું અને ત્યાં જ પડવાનું થયું. જેમ આપણે વ્યવહારમાં કહેવાય છે કે પિતાશ્રીનો કૂવો, બાપનો કૂવો બુડી મરવા માટે હોતો નથી. એવું જ કંઈક આમાં થાય છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ, જ્ઞાની સ્વરૂપ, જ્ઞાનીનો આશ્રય લ્યો, જ્ઞાન માર્ગે પ્રગતિ કરો, અને પાછા પડી જવાના ધંધા આવે અથવા પ્રવૃત્તિ આવે, કેવા ભાવ આવે, એ તો આપણને પોસાય તેમ જ નથી. અથવા ઉર્ધ્વ ભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી, ઊંચે જવા દેતા નથી, એની દશા આગળ જતી નથી. એટલે કે જ્યાં છે ત્યાં સ્ટેટસ કો સ્ટેચ્યુની જેમ રહે છે. એ પણ થાય, માનો કે ત્યાં કંઈક કરવા ગયા, કંઈક પ્રગતિ થઈ, પણ પછી એનાથી આગળ જઈ શકાતું નથી, આગળનો ભેદ ખુલી શકતો નથી, તે પણ મુશ્કેલી છે. પછીનો મુદ્દો છે કે ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ, સિદ્ધિમોહ, પૂજા સત્કાર આદિ યોગ અને દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષોનો સંભવ રહ્યો છે. આમાં પણ ભગવાને ઘણું કહી દીધું. જ્ઞાન માર્ગ પછી સીધી ક્રિયા માર્ગની વાત લીધી. ક્રિયા માર્ગમાં શું કહેવું છે? તો કે પક્ષી હોય કે મનુષ્ય હોય, 2 પગ છે ને 2 આંખ છે,
એવી રીતે અંગુ પંગુનું દૃષ્ટાંત જાણીતું છે, અંધ અને પંગુનું દૃષ્ટાંત જાણીતું છે. તો કે જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ. આપણે સમજીએ તો જ્ઞાની પુરુષ ન સમજતા હોય, સમજતા જ હોઈએ, સ્વીકાર્યું જ છે. તેમ છતાં એક રસ્તો છે, પરંતુ જે એકાંતે આગ્રહ થઈ જાય છે તે ખોટો છે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એવું મજાનું સોનેરી સૂત્ર આપ્યું કે જ્ઞાન અને ક્રિયા બંનેથી મોક્ષ થાય છે. એકલું જ્ઞાન નથી, એકલું ક્રિયા નથી. એટલે કે જેમ આંધળા અને પાંગડાનું દૃષ્ટાંત છે કે બંનેની જરૂર છે, વ્યક્તિને બંનેની જરૂર છે, પક્ષીને બંનેની જરૂર છે, તેમ આ બંને છે. હવે ક્રિયામાર્ગ શું સમજાય છે, છતાં આપણે લઈએ છીએ, કારણ કે એવું જ ભૂલ કરતા આવ્યા છીએ કે મોક્ષ માર્ગને અનુરૂપ ક્રિયા આદિ પરમાર્થરૂપ વ્યવહાર તે ધર્મ છે એવું માની લીધું છે કે કાંઈક કરીએ તો જ ધર્મ કર્યો કહેવાય. આપણને જ્ઞાની પુરુષ એમ કે કાંઈ જ કરવાનું નથી, બેઠા રહ્યો શાંતિથી, સમાધિ ભાવમાં રહી શકો તો રહી શકો, તમારા ઉપયોગમાં રહી શકો તો રહ્યો. તમારે માળા પણ ગણવી નથી, પુસ્તક પણ વાંચવું નથી, ભક્તિ પણ કરવી નથી, વંદન નમસ્કાર કરવો નથી, અને બસ શાંતિથી બેસો અથવા તો શાંતિથી ઊભા રહ્યો, પણ શાંતિ રાખો. એટલે કે મનની આત્માની શાંતિપૂર્વક જ્યાં છો ત્યાં બેસો કે ઊભા રહો. તો આપણે કરી શકીએ છીએ. તો કે વિચાર આવે કે કંઈક કરવું કે તો ગમે, કે આટલા પાઠ વાંચો, આટલું લખો, આટલી માળા કરો, આટલું વાંચો, અથવા તો આટલું ગાઓ, અથવા તો આટલું બોલો, આટલો મંત્ર લખો, એવું કંઈક કરવાનું કે તો ગમે છે. તો એનું નામ ક્રિયામાર્ગ છે કે મોક્ષ માર્ગને અનુરૂપ ક્રિયા આદિ પરમાર્થરૂપ વ્યવહાર ધર્મ છે. માત્ર વાંચી જઈએ કે બોલીએ જઈએ કે સાંભળીએ જઈએ તો એ તો શાસ્ત્રનું શ્રવણ થયું, બોધનું શ્રવણ થયું, પણ ગ્રહણપૂર્વકનું શ્રવણ હોવું જોઈએ અને પછી મનન નિધિ ધ્યાસન પણ હોવું જોઈએ. એ પ્રમાણે આચરણ હોવું જોઈએ. આત્મા અને દેહ જુદા છે, પણ પછી દેહાદ્યાસમાં સજ્જડ થઈ ગયા હોય તો એ ન ચાલે. એવી રીતે રાગદ્વેષ ન કરવા પણ બીજી જ પડે. રાગદ્વેષ પ્રચુર માત્રામાં થાય તો એ કરવા જેવું નથી. સમજવાની વાત છે, આચરણમાં મૂકવું જોઈએ. ચાવવાના જુદા, બતાવવાના જુદા એમ નહીં. તો અહીંયા મોક્ષ માર્ગને અનુરૂપ ક્રિયા આદિ કરવાની વાત છે, અને તો જ એ વ્યવહાર ધર્મ કયો. એટલે કે ક્રિયા જ્ઞાન સહિત હોય તો જ માર્ગ સરળ બને, સુગમ બને, અને નહીં તો આપણે ફસાવાનું થાય. એટલે આ વસ્તુ સમજવાની જરૂર છે. એમાં કૃપાદેવે પહેલો દોષ કયો કે અસતનું અભિમાન આવે છે. અસતનું અભિમાન, સતનું અભિમાન પણ કરવાની ના છે. સત કહેતા સાચું, સારું, સત કહેતા અસ્તિત્વ, બેર અવેરનેસ, પોતાનું એક્ઝિસ્ટન્સ, એ જે છે અસ્તિત્વનું ભાન, તો કે એનું ભાન હોવું જોઈએ, અભિમાન ન હોવું જોઈએ. એટલે ભાન થયા પછી પણ પામ્યાની, પહોંચ્યાની ગણતરી કે અભિમાન હોઈ શકે નહીં, તો એ સતને પામ્યો જ નથી. તો અસતનું અભિમાન નથી કરવાનું, તો સતનુંય નથી કરવાનું, એકેય કરવાના નથી. અસતનું અભિમાન કેવી રીતે લઈએ છીએ? તો કે જ્ઞાન, સમજ કે ગુરુગમ વિનાની જે કંઈ ક્રિયા કરીએ છીએ, અને તેથી બધા જ દોષનો સંભવ થાય છે. ફરીથી લઈએ કે જ્ઞાન નથી, ગમ નથી, સમજ નથી, ખબર પડતી નથી, કોઈ ખ્યાલ નથી, ભાન નથી, અને ગુરુગમ પણ નથી, અને છતાં ક્રિયા કરે કે અમને તો ખબર છે માળા આવી રીતે જ કરાય ને, એટલે માળા ગણતા ન આવડે. પછી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ એકેય રીતે વિચાર્યા વિના માળા ગણતા આવડે એમ કહે, પણ માળા ગણતા આવડતી નથી. માળા એવી રીતે ગણવી જોઈએ કે મણકાથી મનકો સ્થિર થઈ જાય. એક મણકો એવો ફરી જાય કે આપણું મન અનંતકાળથી સ્થિર નથી, એ સ્થિર કરી દેવાનું છે. એ સમજ નથી, અને એમ જ કરીએ. પછી કેવી એટલે બાહ્ય ક્રિયામાં રોકાઈએ કે 54 મણકા કે 108 મણકા, અડધી કે એક. હવે વળી બધું મિની એટલે 27 મણકાની માળાનું ચાલ્યું. કેમ કે એમાં પણ કેટલીક શરત મૂકે કે જો હું 27 મણકાની માળા આ પ્રમાણે કરીશ તો મારું આટલું સારું થઈ જશે. ભક્તામણ સ્તોત્ર બોલીશ, એક એક ઘડીએ એક એક ગાથા બોલીશ, વસગરમ સ્તોત્ર બોલીશ, 27 મણકાની માળા. કંઈક ભગવાન પાસેથી ઈચ્છા, અપેક્ષા, એ ભૂલ છે, એ ભાન નથી, એ આપણને ખબર નથી, એમાં એ દોષ છે. અને છતાં આપણે દોષ માનતા પણ નથી કે ભગવાન પાસે નહીં માગીએ તો કોની પાસે માગીએ? તો કે ભગવાન વિતરાગી, શું માગીએ? વિતરાગી, અમે રંગ રાગના રાગી, જે તે દીધું છે ત્યાગી, ત્યાં છોડી દીધું ને અમે માગીએ તો બને જ કેમ? એટલે પાયામાં પહેલી ભૂલા થાય. આવું તો ઘણું બધું છે. તો કે કંઈ સમજ્યા વિનાની ક્રિયા કરીએ છીએ તે ઘણા દોષનું કારણ થાય છે. ક્રિયા કરે છે પણ પરિણામ શુદ્ધ નથી, ભાવ શુદ્ધ નથી, ત્યાં કોઈ લાભ સંભવતો નથી. બહારની ચેષ્ટા કે બહારની ક્રિયા કરતા હોય એટલે જગતને, સમાજને ધર્મી છે એમ છાપ પડે, ધાર્મિક વૃત્તિના છે એમ છાપ પડે, પરંતુ ખરેખર જીવ ધાર્મિક કે ધર્મી થયો નથી, સમ્યક દર્શન પામ્યો નથી. એટલે કે ધાર્મિક થવા જાય છે
કેવડાવે છે, લોકોને દેખાય છે, ચડાવે છે પણ ખરા કે તમે તો બહુ ધર્મ કરો, તમે તો રોજ 36 માળા કરો, તમે તો રોજ 108 માળા કરો, રોજ તમે આટલું વાંચો, રોજ આટલી ભક્તિ કરો, 10-10 કલાક ભક્તિ કરો, વગેરે વગેરે વગેરે, દરરોજ 5 સામાયિક કરો. સારી વાત છે, સમજીને કરતા હોય તો ઘણી સુંદર વાત છે, નહીં તો એ અસતનું અભિમાન ઊભું કરે છે. આપણને ન આવતું હોય તો લોકો તો ચડાવનારા, અભિમાન આપનારા બેઠા જ છે, એટલે કે ચડાવી દેનારા મળે છે, પણ કામ શું આવે છે તો કે ગુરુ ગમે સમજ્યા હોય કે સમ્યક પ્રકારે ક્રિયા કરી છે કે કેમ. નહીં તો શુદ્ધ ભાવને સુની ક્રિયા, બેઉમાં અંતર કેતોજી, જળ હલતો સૂરજને ખજવો, તાસ તેજમાં તેતોજી. ક્યાં સૂર્યપ્રકાશ, ક્યાં એની સામે આજ્ઞાનો પ્રકાશ. એ જેમ સરખાવી જ ન શકાય એવી રીતે શુદ્ધ ભાવ સહિતની ક્રિયાનું મહત્ત્વ કેટલું, અને એક પણ શુદ્ધ ભાવનો અંશ પણ ન હોય એ ક્રિયાનું મહત્ત્વ કેટલું. 15 આના રૂપિયાના 16 આના હતા ત્યારની વાત કહીએ તો 15 આના એટલે શુદ્ધ ભાવના છે, અને ક્રિયા 1 આનાના 4 પૈસા ગણો તો 1 પૈસો જ છે. એટલે કે રૂપિયાના 64 પૈસામાં 64મો ભાગ તે ક્રિયાને આપ્યો છે. એટલે ક્રિયા નિરર્થક નથી. જે ખાઈએ તેનું ફળ મળે છે, જે કરીએ તેનું ફળ મળે છે, તો ક્રિયાનું ફળ છે પણ તે પ્રમાણે છે એમ કરીને સમજાવ્યું છે. અને ક્રિયાનું અભિમાન લગભગને હોય છે કે મેં જિંદગીમાં 9 લાખ સામાયિક કરી, 9 લાખ માળા ગણી, આ મોટે ભાગે સાંભળવા મળે, અથવા તો મેં એ લીધું છે, મારે એટલી કરવાની છે. ગણતરી ગણવા માટે ઉપયોગ જશે, એના કરતાં ગણ્યા વિના, 3 માળા પણ ગણ્યા વિના જ્યારે કરીએ ત્યારે સ્થિરતાથી સમ્યક ભાવે કરીએ, તે જ ભગવાનની આજ્ઞા છે અને તે મુખ્ય આજ્ઞા છે, પરંતુ એ થતી નથી. એટલે કે ક્રિયા અને ક્રિયાનું અસત અભિમાન આવે છે. અસત એટલે તો મિથ્યા, કલ્પના, ખોટું, મિથ્યાત્વ, અવાસ્તવિક, અને એનું અભિમાન છે કે આટલી પૂજા ભણી, આટલી ક્રિયા કરી, આટલી તપશ્ચર્યા કરી, એ બાહ્ય તપ છે. ન કરવું એમ નથી. ઇન્દ્રિયોને દમનમાં રાખવા, સંયમી થવા માટે પોતે પોતાની જાતને તોલવી અને તપાસવી અને ચકાસવી જ જોઈએ, એની ના નથી, પરંતુ ભાન હોવું જોઈએ કે શેના માટે કરું છું, આત્માર્થે કરું છું કે કેમ, માન પૂજા અર્થે કરું છું, સત્કાર અર્થે કરું છું, વ્યવહારથી કરું છું, કોઈના કહેવાથી કરું છું, વગેરે વગેરે. આપણે સમજી શકીએ એવી વાત છે, અસત અભિમાન કરવાનું નથી. અને એ દોષ આવી જાય છે ક્રિયા માર્ગે, એટલે એ છોડવાની વાત છે. બીજું, વ્યવહાર આગ્રહ, કે પૂજા અમુક રીતે જ થાય, મુપતિ આવડી જ હોવી જોઈએ, આસન આટલું જ હોય તો સામાયિક થાય, વગેરે વગેરે. એક આપણી પાસે ઘડી ઘટિકા નથી તો સામાયિક નહીં થાય, રજોહરણ, ચરવડો, ગુચ્છો કંઈ નથી તો સામાયિક નહીં થાય, અથવા આસન વિના બેસીએ તો સામાયિક કેવી રીતે થાય, ઊનનું જ કટાશ ન હોવી જોઈએ, નાના સૂત્રાઓ પણ ચાલે, અમે તો આમ કરીએ, તમે તો આમ કરો, આટલા ઇંચ લાંબુ હોવું જોઈએ. આ બધી આપણે ઝીણી ઝીણી બાબત જાણીએ છીએ. આ વિગતમાં પડવાનો આજ્ઞાનો ધર્મ નથી, આવી વિગતમાં પડતા નથી. આ વિગત છે, આ ડિટેલ્સ છે, એ આપણને મુખ્ય ભાવથી, મૂળ ઉપયોગથી દૂર લઈ જાય છે, શુદ્ધ ઉપયોગથી દૂર લઈ જાય છે, શુભમાં કે અશુભમાં લઈ જાય છે, ક્લેશના કારણ કરે છે, કારણરૂપ બને છે, તો એ કરવા જેવું નથી. જેમ કે કોઈક વખત બની જાય કે જિનાલયમાં જતા હોઈએ, નાનું બાળક આવી જાય, તદ્દન નાનું નહીં, હાલતા ચાલતા આવડે છે, ઉઠતા બેસતા આવડે છે, પૂજા કરે, શીખવાડો તો કરી શકે એવું છે, એટલે કે પોતે સ્વયં જાતે બધું કરી શકે તેવું છે, એવડા બાળકની વાત છે. અને જિનાલયમાં ગર્ભગૃહ એટલે ગભારામાં જઈને પૂજાની વાટકી લઈને શરૂઆત કરવા જાય છે, ત્યાં કોઈ વયોવૃદ્ધ વડીલ કહે છે કે અરે રે, તને કોણે મોકલ્યો, અલ્યા અલી ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, કાંઈ ખબર પડે છે કે નહીં, આમાં આવતું રહેવાય, અહીંયા આવતું રહેવાય, જાઓ જાઓ, તારી માં ક્યાં ગઈ, પહેલો પ્રશ્ન આવે. કે તારે મમ્મીને બોલાવ, અથવા તો તું ત્યાં કોઈ મોટું કોઈ સાથે આવ્યું છે કે નહીં, આ રૂમાલ બાંધ્યા વિના કેમ આવ્યો. વાટકીમાંથી ઢોળાઈ જશે એ ભાવ નથી, પણ તે નાક પાસે મુખકોશ બાંધ્યો નથી, એટલે હવે તારો શ્વાસોચ્છ્વાસ ભગવાન પાસે જતો રહે. હજુ ભગવાનની એટલી નજીક તો આવ્યો નથી, પણ માત્ર ગભારામાં પ્રવેશ જ કર્યો છે ને ત્યાં કહેવાય જાય, અને જ્યાં જતો રહે, કેટલી આશાતના કરી, તને ખબર પડે છે કેટલું પાપ લાગ્યું ને ત્યાં મોટી આશાતના કરી. એ મોટી આશાતના કરી એમ કહેવા જતાં પોતે તો પોતાના આત્માને દોષમાં મૂક્યો જ, સાથે જ આત્મા જેવો કોઈ દેવ નથી, એ બાળકના આત્માની અને પોતાના આત્માની શુદ્ધ દેવની એણે પોતે જ પહેલાં આશાતના કરી. આત્મા આત્માને પામે અથવા દર્શન કરે એવા ભાવ થવાના બદલે એ ભાવ સુધી ન જવા દેવાની પ્રવૃત્તિ કરી. અટકાવવાની રીત જુદી હોય, સમજાવવાની રીત જુદી હોય, પણ તેવું જે કહેવાય જાય છે તો ત્યાં વ્યવહારનો આગ્રહ છે.
કે એ આવતા આવી ગયો છે તો કંઈ નહીં, એ બધું પછી કહેજો બહાર નીકળીને, ત્યારે અરર કરવાની જરૂર નથી, કે હો કરવાની જરૂર નથી. એટલું જે એવી નાની આશાતના છે એને એટલું મોટું સ્વરૂપ આપવાની જરૂર નથી, એ નાની વાત છે. પ્રથમ તો કઈ આશાતના થાય છે એનો લક્ષ્ય હોવો જોઈએ, જે મોટે ભાગે હોતો નથી. એટલે આ ક્રિયાની પાછળ જે ક્રિયા જડતા આવી ગઈ છે તેના પ્રત્યે કૃપાળુદેવ લક્ષ કરે છે. આ વ્યવહારનો આગ્રહ છે, આ ક્રિયાની જડતા છે. ન કરવી એમ તો છે જ નહીં. કોઈ પણ જ્ઞાની પુરુષ સમ્યક ક્રિયાને નિષેધે નહીં, ઉથાપે નહીં, પરંતુ સમજીને કરો, વિચારીને કરો, એનો ભાવ ગ્રહણ કરીને કરો, એ મુખ્ય વાત છે. કૃપાળુદેવ જેવાએ પ્રભુ શ્રીજી જેવાને પણ પત્રમાં આ જ આજ્ઞા આપી છે કે સમ્યક ક્રિયાને કોઈ દિવસ ઉથાપશો નહીં, નિષેધ કરશો નહીં, સમજીને કરો, વિચારીને કરો. અને એવું તો કહેવું જ પડે. સામાયિક લઈને બેસે અને સામાયિકમાં પ્રમાદ જ હોય, બીજી બધી વાતો જ હોય, કે ઊંઘી જ જવાનું હોય, કે વિકથા અને નિંદા રસની જ સામાયિક હોય, તો એ સામાયિક કહે છે જ કોણ? એટલા માટે એમ તો કહેવું પડે કે આવી સામાયિક કે આવી ક્રિયા આ દરબારમાં કે ભગવાનના કે આત્માના દરબારમાં શોભે નહીં. એ અહીંયા આત્માર્થી આવું કરે નહીં. પછી સિદ્ધિમાં જે દોષની વાત છે તે એનાથી પણ પડી જવાય છે. આવું બાહ્ય તપ તો બાહ્ય તપ, પણ ઉગ્ર તપશ્ચર્યાને કારણે અથવા બીજા કેટલાક અંતરંગ તપને કારણે અથવા એમ જ કેટલાક પુણ્યયોગથી એને સિદ્ધિયોગ પ્રગટે છે. કોઈ પણ જીવને સિદ્ધિયોગ પ્રગટી શકે છે. તો વચન સિદ્ધિનો યોગ બહુ જાણીતો છે કે એમણે કહ્યું એટલે સારું જ થઈ જશે, મટી જ જવાનું છે. એમ જે સામાન્યપણે આપણે આદર ભાવથી આશીર્વાદનો સ્વીકાર કરીએ એ અલગ વાત છે. અને આમ જ કહીએ કે સિદ્ધિયોગ પ્રગટ્યો છે માટે ત્યાં જવા જેવું છે, એમની પાસે જાય તો થઈ જ જાય. એ માથે હાથ મૂકે તો બધું મટી જાય, એમના ચરણ સ્પર્શ કરીએ તો બધું મટી જાય, એમના પસીના મેલ કફવાળો રૂમાલ લઈએ તો બધું મટી જાય. એવી જે ગલત માન્યતા પ્રવર્તે છે એ સિદ્ધિમોહ છે, અને એ રીતે કરવા જેવું નથી. સિદ્ધિમાં પડ્યા તો મુવા જ મુવા, છેક સુધી જઈને પણ પડી જવાય છે. 11મા ગુણસ્થાનકે 9 પૂર્વનો અભ્યાસી પણ પડે છે તો એમાં સિદ્ધિમોહ છે. 1500 દેવો અને દેવીઓ સેવામાં શાતા પૂછતા હાજર હોય છે કે એનીથિંગ આઈ કેન ડુ ફોર યુ, અને પછી કે જ્યાં કરવું હોય ત્યાં હું કરી શકું, જે લોકમાં જે દુનિયામાં જઈને કરવાનું હોય તે કરી આપું. તો પછી જો પ્રમાદ આવી જાય તો જ તે મુનિ એમાંથી ચલિત થઈને કે જા આ જગ્યાએ આનું આમ કરવાનું છે, નહીં તો કે નહીં. એટલે મોટા ભાગના પડે નહીં, પણ કેટલાક પડી જાય છે, હકીકત છે. તો ત્યાં સુધી પહોંચીને પણ પડી જાય છે. એટલે આત્માની મહત્તા કે આત્મજ્ઞાનની મહત્તા જ સમજ્યા નથી, મોક્ષનું મહાત્મ્ય જ લાગ્યું નથી, મોક્ષની વ્યાખ્યામાં જ કંઈક દખલ છે. વળી કેટલાકનો એવો દાવો સાંપ્રત સમયમાં છે કે હું તો મુનિ હોવા છતાં નરકે જ જઈશ, કારણ કે મેં તો આવા દોરા ધાગા ધાણા જીનાગમ પ્રમાણે નથી કરવાના, તો પણ કર્યા છે, પણ હું તો નરકે જઈશ. પણ જે તમે બધા આવ્યા છો તે તો કે તેની ખબર નહીં, તે કદાચ છૂટી પણ જાય, પરંતુ હું તો નરકે જઈશ. જે જાણે છે, જે જાગ્યો છે, એ પાછો ખેદ નહીં કરતા, વિષાદ નહીં કરતા, આમાં જ પડે છે, સામાને પાડે છે. એ સિદ્ધિનો મોહ નથી તો બીજું શું છે? અને એમાં મોટે ભાગે દૈહિક જ હોય સિદ્ધિનો પ્રકાર. માનસિક મીઠાશ વેચતા જ હોય છે. અમારો 9 લાખનો ડાયમંડ કે નેકલેસ જતો રહ્યો, હવે તો કદાચ કિંમત ઘણી વધારે વધી ગઈ હોય, તો એ 9 લાખની બદલે આગળ મીંડો મૂકી દઈએ તો ક્યાં ખોવાયો કે ક્યાંથી મળે? એમાં જૈન મુનિ પડે, એમાં કોઈ આગળ પડતો મુમુક્ષુય ન પડી શકે, કોઈ સાધકેય પડવું ન જોઈએ. તો પછી જૈન મુનિની જ વાત છે એવું નથી. કોઈએ પડવાનું ન હોય, એની બદલે પડે તો કે એ રીતે જે ઉપાય કરે અથવા તો આવા બધા નુસ્ખા કરે એ ખોટા છે, ખરાબ છે, કાલ્પનિક છે, મિથ્યા છે. એનો મોહ રાખવાનો નથી, એમાંથી તો ઉઠી જવાનું છે. તાવીજ કરવામાં આવે, વગેરે કરવામાં આવે, એ સિદ્ધિનો મોહ છે, બીજું કાંઈ નથી. એટલે આ વ્યસન જેવું થઈ જતું હોય છે, એ ત્યાંથી ખસી શકતા નથી, છોડી શકતા નથી. એટલા માટે કહેવાય છે આ કોની વાત છે? ક્રિયા માર્ગે જઈ રહ્યા હોય, પ્રગતિ થવું હોય, થતી હોય, દેખીતી આવી પ્રગતિ થાય અને આત્માની અધોગતિ થાય, એ જીવ ભૂલી જાય છે. એટલે તો પડવાનું થાય છે. પૂજા સત્કાર આદિ યોગ, કે માન મળે છે, પૂજા મળે છે, સત્કાર થાય છે, કે આટલા પૂજન ભણાવ્યા, આટલી માળા કરી, આટલાને દીક્ષા આપી, આટલું આચાર્ય પદ છે, આટલું ઉપાધ્યાય પદ છે, અને આટલું શિષ્યવૃંદ છે, અને અમારી નિષ્ઠામાં આટલી બધી અથાગ તપશ્ચર્યા થાય છે, અથોગ થાય છે. 60 120 ઉપવાસ કરનારા પણ મળે છે, 180 ઉપવાસ કરનારું પણ કોઈ અમારા સાનિધ્યમાં અમારા આશીર્વાદથી થયું કે પાક્યું, એમ કરીને જે બધા મોહ થાય છે, પૂજા સત્કારથી પડી જવાના યોગ થાય છે. આ સાધુ સાધ્વીજી માટે કહેવાય છે એવું નથી, બધાને પોતપોતાના લેવલથી લાગે છે.
પોતે જે પ્રવૃત્તિમાં પડ્યા છે, સમાજમાં હોય તો સમાજમાં, વહીવટમાં હોય તો વહીવટમાં, કારભારમાં હોય તો કારભારમાં, કે મારી નિશ્રામાં, મારા આયોજનમાં, કે મારા થકી, મારા નિમિત્તે, મારા પ્રભાવે, મારા પ્રતાપે આમ થયું, ત્યાં મારું શું? હું અને મારું તો પહેલું જ વસીરાવાનું છે, મોક્ષે જવું છે. અહમત્વ મમત્વનો તો છેદ ઉડાડવાનો છે, પણ ત્યાં આવું થઈ જાય છે. એમાં ત્યાગી, સાધુ, સંન્યાસી, મુનિ, ગૃહસ્થ, શ્રાવક, શ્રાવિકા, સાધક કોઈ બાકી નથી, બાકાત નથી. રે જીવ માન ન કીજીએ રે, માને વિનય ન આવે રે, વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે, રે જીવ માન ન કીજીએ. બહુ સુંદર સજ્જાઈ છે, આપણે ટૂંકમાં લીધું. અને છેલ્લો દોષ છે પડી જવાનો કયો તે, કે દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા આદિ દોષો, કે ભાવ વિનાની શુષ્ક ક્રિયા કરે છે, નિરાદરપણ કરે છે, ગતાનુગતિક રીતે કરે છે, લોલમ લોલ રીતે કરે છે, એકની પાછળ બીજો, બીજાની પાછળ ત્રીજો, અને ત્યાં ચિત્ત શુદ્ધિ, જીવન શુદ્ધિ કે આત્મસિદ્ધિ તો થતી જ નથી. જે દેખાય છે તે દેખાવ પૂરતી રહે છે. માટે કૃપાળદેવે કહ્યું કે જ્ઞાન માર્ગ અને ક્રિયા માર્ગ કરતાં ભક્તિ માર્ગ અમને ધોરી માર્ગ લાગ્યો છે, ધુરંધર લાગ્યો છે, સર્વોત્કૃષ્ટ છે, અને તે જ માનવા યોગ્ય છે. અંતમાં પ્રભુશ્રીજીએ 5 બોલ કયા છે, બહુ સુંદર છે. પહેલો બોલ છે, સનાતન ઉપયોગ એવો મારો શાશ્વત ધર્મ મૂકીને હવે જોગને વિશે એટલે દેહને વિશે હું આત્મબુદ્ધિ નહીં કરું, અર્થાત જોગને એટલે દેહને આત્મ સ્વરૂપ નહીં માનું. બીજો બોલ છે, સદગુરુએ અનંત દયા કરીને આપેલ સહજાત્મ સ્વરૂપને મૂકીને ભ્રાંતિથી અછતી વસ્તુને એટલે કે પૂતગલ આદિ દ્રવ્યને સાક્ષાત જેવી વસ્તુ કલ્પીને એમાં ભરમાઈશ નહીં, તેવી ભ્રાંતિમાં પડીશ નહીં, અને સહજાત્મ સ્વરૂપમાં જ ત્રિકાળ વાસ કરીને રહીશ. અનાદિ અરૂપી અમૂર્તિક એવું મારું શાશ્વત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તેને મૂકીને રૂપી મૂર્તિક એવો દેહ તેને સ્વ સ્વરૂપ નહીં માનું. શુદ્ધ ચૈતન્ય જ્ઞાન મૂર્તિને મૂકીને બાહ્ય દૃષ્ટિથી નહીં જોઉં.